ઓકે, તો આપણે સી પ્રોગ્રામિંગમાં UDF યુઝર ડિફાઇન્ડ ફંક્શન આ વાળો કન્સેપ્ટ આપણે સ્ટાર્ટ કરેલો. યુઝર ડિફાઇન્ડ ફંક્શન બનાવવા માટે 3 સ્ટેપ ફોલો કરવાનો. સૌથી પહેલું ફંક્શનને ડિક્લેર કરવાનું, એટલે એને કહીશું આપણે ડિક્લેરેશન, જેને આપણે પ્રોટોટાઇપ ડિક્લેરેશન પણ કહેવાય. પ્રોટોટાઇપ ડિક્લેરેશન, રાઈટ. બીજું કોલિંગ, ફંક્શનને કોલ કરવાનું, એટલે એને કહેવાય કોલિંગ. ને ત્રીજું ફંક્શનની ડેફિનેશન આપવાની. કોઈ બી યુઝર ડિફાઇન્ડ ફંક્શનના અંડર આ 3 સ્ટેપ ફોલો થાય. સૌથી પહેલું ડિક્લેરેશન, બીજું કોલિંગ ને ત્રીજું ડેફિનેશન. ઓકે, તો મેં તમને કાલે એક સિમ્પલ પ્રોગ્રામ બતાવેલો. ઓકે, તમને પૂછે ટાઈપ્સ ઓફ ફંક્શન. ટાઈપ્સ ઓફ ફંક્શન, તો એનો જવાબ છે 2 ટાઈપ્સના ફંક્શન છે. એક ઇનબિલ્ટ સિસ્ટમમાં પહેલેથી હોય તેવા, એને કહેવાય ઇનબિલ્ટ ફંક્શન, અને બીજું યુઝર ડિફાઇન્ડ ફંક્શન. ઓકે, અને બીજો એક ક્વેશ્ચન પૂછે ટાઈપ્સ ઓફ યુઝર ડિફાઇન્ડ ફંક્શન. ટાઈપ્સ ઓફ યુઝર ડિફાઇન્ડ ફંક્શન. ઓકે, યુઝર ડિફાઇન્ડ ફંક્શનના કેટલા ટાઈપ છે, તો એમાં મેં તમને યાદ કરવાની ટેકનિક બતાવેલી. આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. તો પહેલી ટાઈપ છે નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. બીજી ટાઈપ છે નો આર્ગ્યુમેન્ટ બટ રિટર્ન વેલ્યુ. ત્રીજી ટાઈપ છે આર્ગ્યુમેન્ટ બટ નો રિટર્ન વેલ્યુ. ને ચોથી ટાઈપ છે આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. રાઈટ. તો અત્યાર સુધી આપણે જેટલા બી પ્રોગ્રામ જોયા એ બધાના એક્ઝામ્પલમાં આપણે જોયું કે આર્ગ્યુમેન્ટ પાસ કરતા હતા પણ કંઈક રિટર્ન કરતા હતા નહીં. આજે આપણે જોઈશું કે ફંક્શન રિટર્ન બી કરશે. કઈ કીવર્ડની મદદથી? રિટર્ન કીવર્ડની મદદથી. ઓકે, તો આપણે જે આજે જોવાના છે તે શું છે? રિટર્ન કીવર્ડ. રિટર્ન કીવર્ડ. ઓકે, તો વોઇડ આ એક ડેટા ટાઈપ છે. આ ડેટા ટાઈપ એવી છે જે કઈ જ રિટર્ન નહીં કરે. એના સિવાય ઇન્ટીજર હોય તો એ કઈ નંબર રિટર્ન કરશે, ફ્લોટ હોય તો એ પણ કઈ નંબર રિટર્ન કરશે, પણ આ પોઈન્ટ વાળી વેલ્યુ કરશે, આ પોઈન્ટ વગરની વેલ્યુ કરશે. કેરેક્ટર એટલે કેરેક્ટર રિટર્ન કરશે. ડબલ એટલે ડબલ ટાઈપના ડેટા ટાઈપની વેલ્યુ રિટર્ન કરશે. તો આપણે પ્રોગ્રામ કેવો કરવાનો છે આજે? આજે આપણે કરવાનો છે રાઇટ અ પ્રોગ્રામ ટુ પરફોર્મ power of 2 numbers. ઓકે, તો તમે મેથેમેટિક્સમાં શીખ્યા હશો x રેઝ ટુ y આને પાવર કહેવાય. એટલે જેવી રીતે સપોઝ x ની વેલ્યુ આપણે આપીએ 8 ને y ની વેલ્યુ આપીએ 2, તો શું થવું જોઈએ આ કેસમાં? 8 into 8 આન્સર કેટલો આવવો જોઈએ? 64. એવી રીતે x રેઝ ટુ y યુઝર આપે છે 5 અને y ની વેલ્યુ આપે છે 3, તો શું થવું જોઈએ? 5 into 5 into 5, that means 5 5 are 25 and 25 into 5 125. આને શું કહેવાય? પાવર. પાવર ઓફ ગિવન નંબર, જેમાં કેટલા આર્ગ્યુમેન્ટ છે? 2 આર્ગ્યુમેન્ટ છે, x અને y. અને આનો જવાબ તમે જુઓ તો ઇન્ટીજરમાં આવે છે. એટલે આપણે આ પ્રોગ્રામ તમને પહેલા અહીંયા સમજાવી દઉં અને એનું પછી ઇમ્પ્લિમેન્ટ કરું. તો સૌથી પહેલા આપણા પ્રોગ્રામમાં લાઇબ્રેરી ફાઇલ એડ થઈ ગયા પછી પ્રોગ્રામની ડેફિનેશન આવશે. તો પ્રોગ્રામિંગની ડેફિનેશનમાં જો ઇન્ટીજર, પાવર, ઇન્ટીજર, કોમા ઇન્ટીજર, આ મારો યુઝર ડિફાઇન્ડ ફંક્શનનો પહેલો સ્ટેપ થઈ ગયો. પહેલા સ્ટેપમાં શું આવે? તો પહેલા સ્ટેપમાં આવશે ડિક્લેરેશન. આ થઈ ગયું ડિક્લેરેશન. એના બ્રેકેટમાં 2 આર્ગ્યુમેન્ટ કહેવાય અને એ બંને આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર ટાઈપના કહેવાય. અને આ ફંક્શનમાં આપણે લખેલું છે ઇન્ટીજર. ધેટ મીન્સ આ ફંક્શન આપણી વેલ્યુ રિટર્ન કરશે અને રિટર્ન કયા ટાઈપની હશે? ઇન્ટીજર ટાઈપની રિટર્ન વેલ્યુ હશે. અત્યાર સુધી આપણે જે બી પ્રોગ્રામ કરીએ ત્યાં આગળ વોઇડ લખતા હતા. આ વાળા ફંક્શનમાં આપણે શું લખ્યું છે? ઇન્ટીજર. ધેટ મીન્સ આપણો આ ફંક્શન શું રિટર્ન કરે છે? ઇન્ટીજર રિટર્ન કરે છે. તો પહેલું ડિક્લેરેશન જ થઈ ગયું. ડિક્લેરેશનમાં ટાઈમ પર આપણે કહી દીધું કે ભાઈ આપણો જે ફંક્શન છે તે પાવર નામનો છે,
જેના અંદર બે આર્ગ્યુમેન્ટ છે અને આ ફંક્શન કંઈક રિટર્ન કરશે. ચલો હવે આવી જાઓ વોઇડ મેન. વોઇડ મેન પણ એક ફંક્શન જ છે, રાઈટ? કોઈ બી સી પ્રોગ્રામમાં એટલીસ્ટ એક ફંક્શન તો હોય જ, અને એ ફંક્શન કયો હોય? વોઇડ મેન, રાઈટ? ઇન્ટીજર a અને b, a ની વેલ્યુ આપી દીધી 10, b ની વેલ્યુ આપી દીધી 20, CLR SCR. અહીંયા એક હજુ વેરિયેબલ લઈએ આપણે, વેરિયેબલ નું નામ આપી દઈએ આન્સર. વેરિયેબલ નું નામ શું આપી દઈએ? આન્સર. તો આન્સર ઇઝ ઇક્વલ ટુ પાવર a, b. ઓકે, આ લાઈન આપણી શું થઈ ગઈ? આ લાઈન આપણી થઈ ગઈ કોલિંગ. આ લાઈન પર આપણે ફંક્શનને કોલ કરી રહ્યા છે. આ લાઈન આપણી શું થઈ ગઈ? કોલિંગ. જેમાં બે આર્ગ્યુમેન્ટ પાસ કર્યા છે. યસ, બંને આર્ગ્યુમેન્ટ છે. બંને ઇન્ટીજર ટાઈપના છે. હા, બંને ઇન્ટીજર ટાઈપના છે. અને એની વેલ્યુ રિટર્ન આવશે તો કોના અંદર આવશે? આન્સર નામના વેરિયેબલમાં આવશે. ઓકે, તો આ આપણી કઈ લાઈન થઈ ગઈ? કોલિંગ લાઈન થઈ ગઈ. ચલો આગળ આવીએ. ગેટ ch નહીં, આન્સરને પ્રિન્ટ કરવા માટે આપણે printf લખવું પડશે. એટલે આન્સરને પ્રિન્ટ કરવા માટે એક લાઈન લખી દઈએ. printf power of number is %d, અને એનો જવાબ આન્સર નામના વેરિયેબલમાં આવ્યો, એટલે આપણે અહીંયા લખીશું આન્સર. ને ફાઇનલી અહીંયા ગેટ ch. હવે ફંક્શનના 3 સ્ટેપ આવે. પહેલું આવે ડિક્લેરેશન, બીજું આવે કોલિંગ, ને ત્રીજું આવે ડેફિનેશન. તો અહીંયા આપણે ફંક્શનનું ડિક્લેરેશન તો આપી દીધું, ફંક્શનને કોલ પણ કરી દીધું. હવે બાકી રહી એની ડેફિનેશન. તો ફાઇનલી આપણે ડેફિનેશન કરીએ. ઇન્ટીજર પાવર ઇન્ટીજર x, ઇન્ટીજર y. ઓકે, સો હિયર x એટલે a ની જે વેલ્યુ આપણે પાસ કરી તે એને અહીંયા મળશે. ઓકે, a ની વેલ્યુ અહીંયા આપણે જે પાસ કરીશું તે અહીંયા x માં મળશે, ને b ની વેલ્યુ જે પાસ કરીશું તેમાં મળશે y માં મળશે. ઓકે, આ વસ્તુ મેં તમને કાલે પણ સમજાવેલી. જ્યાં કોલિંગ કરતા હોઈએ ત્યાં કોઈ આર્ગ્યુમેન્ટ પાસ કરીએ એવા આર્ગ્યુમેન્ટને કહેવાય એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ, રાઈટ? તો આપણા કેસમાં પાવર a અને b, તો a અને b આપણા કયા આર્ગ્યુમેન્ટ કહેવાય? તો ભાઈ a અને b આપણા એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ કહેવાય. કયા આર્ગ્યુમેન્ટ કહેવાય? એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ. અને x અને y આપણા કયા આર્ગ્યુમેન્ટ કહેવાય? તો x અને y આપણા ફોર્મલ આર્ગ્યુમેન્ટ કહેવાય. x અને y ને આપણે કેવા આર્ગ્યુમેન્ટ કહી શકીએ? ફોર્મલ આર્ગ્યુમેન્ટ. ઓકે, આ શબ્દ યાદ રાખજો, આગળ કામ લાગશે. ને આ આખું આપણે શું આપી રહ્યા છે? ફંક્શનની ડેફિનેશન આપી રહ્યા છે. ઓકે, ચલો. ઇન્ટીજર પાવરના અંદર એક વેરિયેબલ ડિફાઇન કરીએ, ઇન્ટીજર i. અહીંયા આપણે ફોર લૂપ ચલાવીએ. ફોર i ઇઝ ઇક્વલ ટુ 1, i લેસ ધેન ઓર ઇક્વલ ટુ x નહીં થાય, સોરી y નહીં થાય ત્યાં સુધી i પ્લસ પ્લસ. અને અહીંયા એક હજુ વેરિયેબલ લઈ લઈએ આપણે. i ની બાજુમાં એક વેરિયેબલ હજુ લઈ લઈએ આપણે. વેરિયેબલ લઈ લઈએ આપણે z, ને જેની ઇનિશિયલ વેલ્યુ આપણે આપી દઈએ 1. તો z ઇઝ ઇક્વલ ટુ z ઇન્ટુ x. ફોર લૂપ અહીંયા ઓવર. અહીંયા આપણે કરીએ છીએ રિટર્ન z, અને અહીંયા આપણો પ્રોગ્રામ પણ ઓવર. હું તમને પ્રોગ્રામને સમજાવશું અને કેવી રીતે થાય છે આખા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન. ઓકે, આપણે શું કર્યું છે? આપણે આપણા પ્રોગ્રામમાં પાવર શોધીએ છીએ. અહીંયા 10 અને 10 ની વેલ્યુ આપણે ચેન્જ કરીએ છીએ, અને વેલ્યુ આપણે આપીએ છીએ 5 and 3. તો a ની વેલ્યુ થઈ ગઈ 5, b ની વેલ્યુ થઈ ગઈ 3. આ વેલ્યુ 5 થશે અને x ને મળશે, એટલે x ની વેલ્યુ કેટલી ગણાશે? 5. ઓકે, અને આ વેલ્યુ b, એની વેલ્યુ 3 પાસ થશે અને y ને મળશે, તો y ની વેલ્યુ કેટલી ગણાશે? 3. હવે આપણે લૂપ ચલાવ્યું છે. i 1 થી લઈને i લેસ ધેન ઓર ઇક્વલ ટુ y નહીં થાય, તો y ની વેલ્યુ કેટલી છે? 3. તો આ લૂપ કેટલી વાર ચાલશે? 3 વાર. i ની વેલ્યુ કેટલી વાર ચાલશે? 1, 2 અને 3. એના અંદર આપણે શું કરાવીએ છીએ?
z इज इक्वल टू z इंटू x. x ની વેલ્યુ કેટલી છે ભાઈ? x ની વેલ્યુ તો 5 જ છે, તો x ની વેલ્યુ કેટલી કન્સિડર કરવાની? 5. ઓકે, ને z, તો z માં શું થઈ રહ્યું છે? પહેલા થઈ રહ્યું છે z ઇન્ટુ x, તો z ઇન્ટુ x, z ની વેલ્યુ છે 1 ને x ની વેલ્યુ છે 5, તો 1 ઇન્ટુ 5 એટલે કેટલું ગણાશે? 5. ઓકે, પાછી લૂપમાં જશે, 3 વાર લૂપ ફરશે એટલે z ઇન્ટુ x, z ની વેલ્યુ 5, x ની વેલ્યુ બી 5, 5 ઇન્ટુ 5 25, ને ત્રીજી વાર લૂપમાં જશે તો z ની વેલ્યુ છે 25, x ની વેલ્યુ તો 5 જ છે એટલે થઈ જશે 125. હવે લૂપમાં નહીં જાય, z ની વેલ્યુમાં આવ્યું 125, જેને આપણે રિટર્ન કરાવીએ છીએ, આ રિટર્ન સ્ટેટમેન્ટથી આપણે રિટર્ન કરાવીએ છીએ, એટલે આ z ની વેલ્યુ કોને મળશે? તો z ની વેલ્યુ મળશે અહીંયા આન્સર નામના વેરિયેબલને, ને અહીંયા આપણે પ્રિન્ટ કરાવ્યું છે પાવર ઓફ નંબર ઇઝ પરસેન્ટેજ d, એટલે આન્સર, તો આન્સરની વેલ્યુ અહીંયા આવી હશે 125. જ્યારે આપણે અહીંયા 5 અને 3 પાસ કરીશું, જો અહીંયા આપણે 2 અને 4 પાસ કરીએ તો આપણી આ લૂપ 4 ટાઈમ થાય, ને 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 4 ટાઈમ થશે, એટલે 2 ઇન્ટુ 2 4, 4 ઇન્ટુ 8 8 એન્ડ 16, તો અહીંયા જવાબમાં આવશે 16. ઓકે, આખો પ્રોગ્રામ આવી રીતે વર્ક કરે છે, જેને હું ટર્બો સીમાં પણ તમને બતાવું છું. ઓકે, પહેલા કમેન્ટમાં બતાવી દો તમને કેટલી સમજ પડે, પ્રોગ્રામ આપણો પ્રોપર વર્ક થાય છે કે નહીં થતો. રાઈટ, સૌથી પહેલા લાઇબ્રેરી ફાઇલ એડ કરી દો, હેઝ ઇન્ક્લુડ stdio.h, હેઝ ઇન્ક્લુડ mongo.h, બે લાઇબ્રેરી ફાઇલ આપણે એડ કરી દીધી. ઉપર કમેન્ટ આપી દઈએ, યુઝર find function which accept value and return value. રાઈટ, શોધીએ છે પાવર ઓફ ગિવન નંબર્સ. સૌથી પહેલા ફંક્શનની ડેફિનેશન આપીએ, ઇન્ટીજર પાવર અને એના અંદર બે આર્ગ્યુમેન્ટ પાસ કરી દે છે, ઇન્ટીજર ઇન્ટીજર. તો આ શું થઈ ગયું? ફંક્શન ડેફિનેશન, ડિક્લેરેશન. ફંક્શનનું શું આપ્યું? ડિક્લેરેશન આપ્યું, અથવા એને કહેવાય પ્રોટોટાઇપ, પ્રોટોટાઇપ ડિક્લેરેશન. ઓકે, એન્ડ ઇન્ટીજર a b ને આન્સર 3 વેરિયેબલ લઈ લીધા. યુઝરને કહીશું ભાઈ તું 2 નંબર ઇનપુટ કર, એટલે printf enter 2 numbers, %d સ્પેસ %d 2 નંબર આ રીતે સ્કેન કરાવી શકીએ આપણે, યસ, %a %b. આન્સર ઇઝ ઇક્વલ ટુ પાવર નામના ફંક્શનને કોલ કરાવ્યું, a અને b ને આપણે પાસ કરાવ્યું. printf power of %d and %d is %d. %d એટલે કોણ? તો ભાઈ a, બીજો b ને ત્રીજું આન્સર. રાઈટ, ગેટ ch. ફંક્શન કોલિંગ તમારી કઈ લાઈન પર થયું? આ લાઈન પર તમારું થયું કોલિંગ. રાઈટ, અને a અને b આપણા કયા આર્ગ્યુમેન્ટ થઈ ગયા કહેવાય? તો અહીંયા આપણે લખી શકીએ, હિયર a and b is actual argument. આ કયા આર્ગ્યુમેન્ટ છે? એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ. ચલો ફંક્શનની ડેફિનેશન આપીએ, તો ઇન્ટીજર પાવર નામનો ફંક્શન, ઇન્ટીજર x અને ઇન્ટીજર y. તો આ બંને x અને y આપણા કયા આર્ગ્યુમેન્ટ કહેવાય? ફોર્મલ આર્ગ્યુમેન્ટ, અથવા આપણે એને કહી શકીએ ડમી આર્ગ્યુમેન્ટ્સ. ચલો અહીંયા આપણે ઇન્ટીજર i નામનો એક વેરિયેબલ લીધો ને z નામનો એક વેરિયેબલ લીધો છે. ફોર લૂપ ચલાવ્યો છે, i is equal to 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y નહીં થઈ થતું ત્યાં i પ્લસ પ્લસ. z ની ઇનિશિયલ વેલ્યુ આપણે આપી દઈએ છીએ 1, કેમ તો મલ્ટિપ્લિકેશન કરવાનું છે, અધરવાઇઝ ગાર્બેજ વેલ્યુ લેશે. અને હવે આપણે શું કરીએ છીએ? z is equal to z into x. રાઈટ, લૂપ ફિનિશ થઈ ગયા પછી રિટર્ન કરાવીશું z ને, એટલે z ની વેલ્યુ અહીંયા આન્સરને મળશે. પ્રોગ્રામને સેવ કરાવીએ, f2 થી આપણે એને સેવ કરાવીએ, કમ્પાઇલ કરાવીએ, કોઈ એરર નહીં, કોઈ વોર્નિંગ નહીં. આઉટપુટ ચેક કરીએ, 2 નંબરમાં આપ્યું આપણે પહેલા 5 સ્પેસ 3 જો, અને 3 નો પાવર 125. પાછું રન કરાવીએ આપણે, અને હવે આપણે આપીએ 2 સ્પેસ 4 2 એની વેલ્યુ આવી છે 16. રાઈટ, તો આ આખો પ્રોગ્રામ હતો પાવર ઓફ નંબરનો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે આમાં? આપણે કહી શકીએ કામની વસ્તુ આમાં આખા પ્રોગ્રામમાં કઈ હતી? તો રિટર્ન કીવર્ડ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ.
આ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ રિટર્ન કીવર્ડ, આ કીવર્ડ થી આપણે કંઈક રિટર્ન કરીએ છીએ, તો જ્યારે બી કંઈ રિટર્ન કરીએ ત્યારે ડેટા ટાઈપ વોઇડ નહીં હોવી જોઈએ. વોઇડ સિવાય કંઈ પણ હશે, ઇન્ટીજર રાખો, ફ્લોટ રાખો, કેરેક્ટર રાખો, કંઈ પણ રાખો, પણ વોઇડ નહીં હોવું જોઈએ. રાઈટ? તો પાવર ઓફ નંબર કેવી રીતે શોધો એનો પ્રોગ્રામ તમને આવડ્યો, આઈ હોપ સો. રાઈટ? કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો. હવે હું તમારી સામે થોડા પ્રોગ્રામ બતાવું છું, તમારે મને એનું આઉટપુટ, એટલે હું તમને જે ક્વેશ્ચન પૂછું એ ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. રાઈટ? એટલે મને બી ખબર પડે તમને કેટલા કન્સેપ્ટમાં સમજ પડ્યા અને તમને કયો કન્સેપ્ટ મતલબ તમારે સમજ પડી. ઓકે, તમારી સ્ક્રીન પર એક પ્રોગ્રામ દેખાતો હશે તમને. હું જેને જે ક્વેશ્ચન પૂછું એ જ આન્સર આપવાનો છે, નો મોર ધેન ધેટ. ઓકે, રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ એવરેજ ઓફ 3 નંબર યુઝિંગ યુઝર ડિફાઇન્ડ ફંક્શન. ઓકે, તો ઓકે, આ પ્રોગ્રામમાં ફંક્શનનું નામ શું છે? યુઝર ડિફાઇન્ડ ફંક્શનનું નામ શું છે? યશવી, ટેલ મી. આ ફંક્શનના અંદર, આ પ્રોગ્રામના અંદર યુઝર ડિફાઇન્ડ ફંક્શનનું નામ શું છે? એવરેજ. યસ, ફંક્શનનું નામ છે એવરેજ. આ પ્રોગ્રામમાં એક ભૂલ છે એ લોકોની, એવરેજ નામના ફંક્શનને અહીંયા યુઝ તો કરે છે પણ અહીંયા એ લોકોએ ડિફાઇન નથી કર્યું. તો આપણે ડિફાઇન કરી દઈએ. બેઝિકલી જ્યારે ફંક્શન કઈ રિટર્ન નહીં કરતું હોય તો એની ડેટા ટાઈપ ઇન્ટીજર હશે. તો અહીંયા જો ઓનલી એવરેજ લખેલું છે, આગળ કન્સિડર કરવાનું ઇન્ટીજર છે. આ વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ રિટર્ન ટાઈપ નહીં લખો તો બાય ડિફોલ્ટ રિટર્ન ટાઈપ શું ગણાય? ઇન્ટીજર. ઓકે, એટલે અહીંયા ઇન્ટીજર એવરેજ. ચલો નેક્સ્ટ. દિવ્યા, પ્રોગ્રામમાં કેટલા આર્ગ્યુમેન્ટ પાસ કર્યા છે? નંબર ઓફ આર્ગ્યુમેન્ટ કેટલા છે પ્રોગ્રામમાં? 3. ઓકે, એ, બી અને સી કયા આર્ગ્યુમેન્ટ કહેવાય? એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ કે ફોર્મલ આર્ગ્યુમેન્ટ? એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ. યસ, કરેક્ટ. એ, બી અને સી આ 3 આર્ગ્યુમેન્ટ છે અને એ કયા છે? એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ. ઓકે, ચાલો નેક્સ્ટ. નિકિસા, આ કયો ટાઈપનું યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે? પહેલા તો યુઝર ડિફાઇન્ડ ફંક્શન કેટલા ટાઈપના આવે તે મને કહે. ત્રણ ટાઈપના યુઝર ડિફાઇન્ડ ફંક્શન 3 ટાઈપ્સના. કયા કયા? કયા કયા? યુઝર ડિફાઇન્ડ ફંક્શન 4 ટાઈપના. ઓકે, પહેલું નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. યાદ આવ્યું આવું કઈ? હા. ઓકે, બીજું નો આર્ગ્યુમેન્ટ એન્ડ વેલ્યુ. રિટર્ન. હા, ત્રીજું આર્ગ્યુમેન્ટ બટ નો રિટર્ન વેલ્યુ. એન્ડ ચોથું આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ.
ક્લિયર? યુઝર ડિફાઇન્ડ ફંક્શન કેટલા ટાઈપના છે? 4 ટાઈપના. ઓકે, આ એક્ઝામ્પલમાં કયા ટાઈપના એનો યુઝ કર્યો છે? આર્ગ્યુમેન્ટ પાસ કરેલા છે? હા. યસ, તો આર્ગ્યુમેન્ટ પાસ કરેલા છે. આર્યા A, B અને C 3 આર્ગ્યુમેન્ટ પાસ કર્યા છે. અને પ્રોગ્રામ કઈ રિટર્ન કરે છે? પ્રોગ્રામના અંદર રિટર્ન સ્ટેટમેન્ટ છે? નથી રિટર્ન કરતું. આર્યુ રિટર્ન 0, એવરેજ નામનું ફંક્શન લાસ્ટમાં રિટર્ન 0. હવે કઈ રિટર્ન નથી કરતો, બટ રિટર્ન 0 લખેલું છે, રાઈટ? તો આ કયા ટાઈપનું છે? ચોથા ટાઈપનું, ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. ઓકે, તો સિમ્પલ પ્રોગ્રામ છે. 3 નંબર લીધા છે, એ 3 નંબરનો સરવાળો કરાવે છે અને એને અહીંયા પ્રિન્ટ કરાવી દે છે. ઓકે, અગર એના જવાબને અહીંયા રિટર્ન કરવું હોતે તો પ્રિન્ટએફ નહીં લખતે, એની જગ્યા પર આ એવરેજ છે તો 0 ની જગ્યા પર ત્યાં શું લખતે? એવરેજ, રાઈટ? તો અહીંયા પછી એની વેલ્યુ લઈને એને પ્રિન્ટ કરાવી દેવા. બીજો પ્રોગ્રામ, ઓકે, તમારી સ્ક્રીન પર એક પ્રોગ્રામ છે, તમે જોયો તો એનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, આ પ્રોગ્રામમાં અહીંયા યુઝર જે વેલ્યુ આપે છે, એન્ટર અ નંબર, આ નંબરમાં હું આપીશ 1 2 3 4. તો એનું આઉટપુટ શું આવશે? તમારે મને કમેન્ટમાં જણાવવાનું કે અગર હું ઇનપુટમાં આપું છું 1 2 3 4 તો એનું આઉટપુટ શું આવશે? તમારે પ્રોગ્રામનો સ્ક્રીનશોટ જોઈએ તો લઈ લો. તમને 5 મિનિટ આપું છું. 5 મિનિટમાં મને કહો આનું આઉટપુટ શું આવશે? ઓકે, આ પ્રોગ્રામમાં બીજી એક નવી વસ્તુ એવી છે કે અત્યાર સુધી આપણે વોઇડ મેનના ઉપર ફંક્શનનું ડેફિનેશન ડિક્લેરેશન આપતા હતા, બટ આ પ્રોગ્રામમાં શું કર્યું છે? ફંક્શનની ડેફિનેશન અને ડિક્લેર ઉપર જ આપી દીધું છે. તો જ્યારે તમારે ઉપર બી આપવું હોય તો ચાલે, ઇટ્સ ઓકે. ઓકે, એટલે તમે આ રીત પણ કરી શકો. સેકન્ડ ટાઈપનું છે, ધેટ મીન્સ નો આર્ગ્યુમેન્ટ બટ રિટર્ન વેલ્યુ. ઓકે, તો તમારી પાસે સ્ક્રીનશોટ છે. જ્યારે હું ઇનપુટ આપું 1 2 3 4 તો એનું આઉટપુટ શું આવશે એમ તમે એકવાર રન કરીને ચેક કરી લો. આજના લેક્ચર માટે આટલું જ. કાલે આપણે પાછું કન્ટિન્યુ કરીશું. ઓકે, કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો, અધરવાઇઝ તમે 1 બાય 1 રિમૂવ થઈ શકો છો. અને એકવાર તમે જાતે ટ્રાય કરજો અને આઉટપુટ શું આવે છે મને કમેન્ટમાં વોટ્સએપના ગ્રુપમાં કહેજો. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.